હવે મિત્રો અહીંયા એક એક્સિડન્ટ થઈ ગયું છે જે તમને બતાવવા માંગીશ કે મિત્રો જોઈ શકો છો તમે અત્યારે જો આ રોડ ઉપર છે હાલમાં આ ગાડી તમને બતાવું કે આ ગાડી કેટલી સ્પીડમાં હશે અને કેવી રીતે એક્સિડન્ટ થયો હશે। તો મિત્રો આ ગાડી KTM 200 છે, RC 200 જે મોડલ KTMનું છે અને 200 સીસીની આ ગાડી આવે છે। અને મિત્રો આ કદાચ હાઈ સ્પીડમાં આ ગાડી હોય અથવા તો બીજા કોઈ કારણોસર આ એક્સિડન્ટ થયું છે। મિત્રો જોઈ શકો છો હવે ગાડીની કેવી રીતે હાલત થઈ ગઈ છે। મિત્રો અમુક ટકા ગાડી જે હોય છે એ આપણા ઇન્ડિયાના, ગુજરાતના કે ઇન્ડિયાના અમુક ટકા રોડ ઉપર જ હાલવા માટે સક્ષમ હોય છે। મિત્રો પછી તમે સિંગલ રોડમાં આ ગાડીને લઈને સ્પીડમાં ચલાવો તો મિત્રો એ તો વસ્તુ બહુ આવી રીતે જ રિઝલ્ટ આવવાનું છે ને બહુ ખરાબ વસ્તુ થવાની છે। કારણ કે અમુક ટકા જે રોડ છે સિંગલ એમાં આ ગાડી છે એનું જે સ્પીડ હોય છે એટલી બધી સ્પીડમાં ચલાવવી બહુ મુશ્કેલી થઈ જાય છે। અને મિત્રો જોઈ શકો છો કેવી રીતે આમાં એક્સિડન્ટ થઈ ગયું છે આ ગાડીનું। હવે આ મિત્રો મોડલ જોઈએ તો RC 200 મોડલ છે અને આ છે જે KTM છે RC 200 એટલે મિત્રો 200 સીસીની આ બાઇક ગણાય। અને મિત્રો આ જે બાઇક છે એનું બહુ મેજર એક્સિડન્ટ થયું છે। હવે સામેની બાઇક છે એ પણ અમે તમને બતાવીએ કે આમાં સામે બાઇક છે અને મિત્રો આટલી સ્પીડમાં એક્સિડન્ટ થયું હોય તો મિત્રો સામાન્ય જે ચાલક હોય એને તો લાગ્યું જ હશે। અને મિત્રો આ સામેની બાઇક તમને બતાવી તો આ જે સામેની બાઇક છે એ છે બોક્સર છે બજાજ કંપનીનું। અને મિત્રો તમે જોઈ શકો છો એને તો આમ ચીથડા ઉડાડી દીધા છે। હવે મિત્રો આ બંને બાઇકમાંથી કેનો વાંક હોય એ તો અમને ખ્યાલ નથી, પણ મિત્રો આ જો એક બાજુ આ ટેન્ક છે જે ટાંકી કહેવાય છે ગાડીની એ અલગ પડી છે અને આ બોક્સર ગાડી સામેની સાઈડ પડેલી છે। હવે તમે જોઈ શકો છો એમાં કાંઈ પણ વસ્તુ સાજી રહી નથી, કારણ કે એક્સિડન્ટ જ એવું ભયંકર રીતે થયું છે। મિત્રો આમાંથી બંને ચાલકને સારું એવું લાગી ગયું છે, પણ બચાવ થઈ ગયો છે બંને ચાલકનો, પણ મિત્રો લાગેલું સારું એવું છે એવું અમને અહીંયા જાણવા મળ્યું છે। તો મિત્રો જોઈ શકો છો કે કેવી રીતે આ જે બાઇક છે એ બોક્સર કંપનીનું છે, જે બજાજ કંપનીનું આવે છે બોક્સર એનું। અને મિત્રો એમાં પણ આટલું ઘણું બધું નુકસાન થઈ ગયું છે। તો સામે બંને બાઇક ભટકાઈ છે, જેથી કરીને એક બાઇક આ છેડે ને એક બાઇક સામેની સાઈડમાં પડી ગઈ છે, જેથી કરીને બહુ મોટું એવું એક્સિડન્ટ થઈ ગયું છે। તો જેના કારણે મિત્રો અમુક ટકા જે સ્પીડ હોય છે એ સ્પીડે જે બાઇક ચાલકો ચાલતા નથી અને અમુક ટકાએ જ્યાં એરો મારેલા જ હોય છે હાઈવે ઉપર, રોડ ઉપર કે અહીંયા આટલાની સ્પીડ જ અવેલેબલ રાખવી પડે તમારે, તો મિત્રો એ નિયમોનું કોઈ પાલન નથી કરતું, જેથી કરીને આવા એક્સિડન્ટ થાય છે। મિત્રો હવે હાલત તમે જોઈ શકો છો આ KTM બાઇકની બહુ ગંભીર રીતે હાલત છે એ પણ જોવા મળેલી છે અને એટલી જગ્યા ઉપર આ ઢસડાઈને ગાડી વહી ગઈ છે। તો મિત્રો આ સમજી શકો કે આ ચાલકને કેટલું બધું લાગેલું હશે। અને મિત્રો આ ચાલક કરતાં પણ જે બોક્સર ગાડીમાં હતા એમાં 2 જણા બેસેલા હતા, એમાં પણ એને પણ એટલું બધું લાગેલું છે। તો મિત્રો આથી કરીને જે RTOના નિયમ મુજબ જે એરો લખેલા હોય એવા રોડમાં એ જ પ્રમાણે સ્પીડમાં ચાલવું જોઈએ, કારણ કે ન ચાલીએ આપણે તો મિત્રો આવા બધા મોટા એક્સિડન્ટથી બચી શકીએ। નકર તો મિત્રો તમે આવા મોટા એક્સિડન્ટ થવાના જ છે જો તમે નિયમોનું ઉલ્લંઘન કરો। તો મિત્રો જોઈ શકો છો કે આની લાઇટ બી એક બાજુ પડેલી છે અને આ જે છે બોક્સર ગાડી એની ટેન્ક પણ અલગ પડેલી છે। સૌથી વધારે નુકસાન આ બોક્સર ગાડીને થયું છે, પણ એનાથી પણ વધારે નુકસાન ગણી શકાય તો KTMમાં તો વધારે નુકસાન થાય જ, કેમ કે KTMનું સર્વિસ સ્ટેશન જ એટલું મોંઘું હોય છે, જેથી કરીને એ ગાડીનું બધું માલ સામાન લેવો એ બધું બહુ મોંઘું પડી જાય છે। તો મિત્રો તમારી જે બાઇક છે સાવચેતીથી ચલાવો અને આરામથી ચલાવો અને RTOના નિયમ મુજબ ચલાવો, જેથી કરીને તમે એક્સિડન્ટથી બચી શકો। મિત્રો આવા નવા ગુજરાતીમાં વિડીયો તમે જોવા માંગતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। KTM વાળો તમારો કોઈ ફ્રેન્ડ હોય તો આ વિડીયોને શેર કરી નાખો।